નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે હું આપને એક સવાલ પૂછવા માંગુ છું અને હું ઈચ્છું છું કે તમે આ સવાલનો જવાબ તમારા દિલ પર હાથ રાખીને પૂરી ઈમાનદારીથી આપો। છેલ્લી વાર ક્યારે એવું બન્યું હતું જ્યારે તમે સવારે ઊંઘમાંથી જાગ્યા અને તમારા ચહેરા પર દર્દની રેખાઓ નહીં પણ એક સુકૂન ભરેલી સ્મિત હતી? છેલ્લી વાર ક્યારે તમે તમારા બાળકો કે પૌત્રપૌત્રીઓ સાથે પાર્કમાં દોડ્યા હતા, એ ડર વગર કે ક્યાંક તમારા ઘૂંટણ જવાબ ના આપી દે? કદાચ તમને યાદ પણ નહીં હોય। અને આ માત્ર તમારી વાર્તા નથી। આજે આપણા દેશમાં, આપણા સમાજમાં દર બીજું ઘર આ શાંત તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે। આપણે આપણી જિંદગીની આખી જમાપૂંજી, આપણી જુવાનીની બધી મહેનત એટલા માટે નથી કરતા કે ઘડપણમાં આપણે લાચાર થઈને બિછાના પર પડ્યા રહીએ। પરંતુ અફસોસની વાત એ છે કે આજે ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો અને સાંધાની જકડને આપણને આપણી જ જિંદગીના કેદી બનાવી દીધા છે। સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ જર્ની પર। આજનો આ વિડિયો કોઈ સાધારણ વિડિયો નથી। આ એક આશાનું કિરણ છે લાખો લોકો માટે જે હાર માની ચૂક્યા છે, જેમણે માની લીધું છે કે હવે તો ઉંમર થઈ ગઈ છે, આ દર્દ તો સાથે જ જશે અથવા તો ઓપરેશન વગર હવે હું ઠીક નહીં થઈ શકું। હું આજે તમને એક બહુ મોટી ગેરસમજમાંથી બહાર કાઢવા આવ્યો છું। આજે હું તમને એક એવો રસ્તો બતાવીશ, એક એવો કુદરતી ખજાનો તમારા હાથમાં સોંપીશ જેની કિંમત કદાચ તમારા ખિસ્સામાં પડેલા છૂટા પૈસા કરતાં પણ ઓછી હશે। જી હા, માત્ર 10 રૂપિયા કે કદાચ તેનાથી પણ ઓછા। પરંતુ તેની અસર એવી છે કે મોટા મોટા સ્પેશિયાલિસ્ટ અને મોંઘી મોંઘી દવાઓ પણ તેની સામે ફીકી પડી જશે। દોસ્તો, તમે પેઇન કિલર્સ ખાધા હશે, તમે મોંઘા તેલની માલિશ કરી હશે, તમે કદાચ હજારો રૂપિયાના સપ્લિમેન્ટ્સ પણ ખરીદ્યા હશે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આરામ કેમ નથી મળી રહ્યો? કેમ એ દુખાવો વારંવાર પાછો આવી જાય છે? કારણ કે તમે આગને ઓલવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા, તમે માત્ર ધુમાડાને હટાવી રહ્યા છો। આજે આપણે જડ મૂળ પર કામ કરીશું। આજે આપણે વાત કરીશું કે કેવી રીતે તમે તમારા ઘૂંટણની ખોવાયેલી ગ્રીસ, એ કુદરતી ચિકાશ જે સુકાઈ ગઈ છે તેને પાછી બનાવી શકો છો, અને તે પણ તમારા રસોડામાં હાજર એકદમ સાધારણ વસ્તુથી। એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આગામી થોડી મિનિટો માટે દુનિયાના બધા કામ છોડી દો, ટીવી બંધ કરી દો, શોરબકોરથી દૂર થઈ જાઓ, કારણ કે આ જાણકારી તમારી બાકીની જિંદગીને દર્દમુક્ત બનાવી શકે છે। જો તમે આ વિડિયોનો એક પણ સેકન્ડ સ્કીપ કર્યો તો બની શકે કે તમે એ ચાવી ખોઈ બેસો જે તમારા સ્વાસ્થ્યના તાળાને ખોલવાની હતી। તો ચાલો આજે આ દર્દને હંમેશા માટે તમારી જિંદગીમાંથી બહાર ફેંકીએ। સૌથી પહેલા આપણે આપણા દુશ્મનને સમજવો પડશે। આખરે આ દુખાવો થાય છે કેમ? શું તમે ક્યારે વિચાર્યું છે કે જે ઘૂંટણ બાળપણમાં લોખંડ જેવા મજબૂત હતા, આજે કાચ જેવા નાજુક કેમ થઈ ગયા છે? દોસ્તો, કુદરતે આપણા શરીરને એક બેમિસાલ એન્જિનિયરિંગનો નમૂનો બનાવ્યું છે। આપણા ઘૂંટણ, આપણી કોણીઓ, આપણા સાંધા આ બધું એક પરફેક્ટ મશીનની જેમ કામ કરે છે જ્યાં બે હાડકાં મળે છે। ત્યાં ઈશ્વરે એક બહુ જ નરમ ગાદી જેવું ટિશ્યુ લગાવ્યું છે જેને આપણે કાર્ટિલેજ કહીએ છીએ। આ બિલકુલ એવું જ છે જેવું તમારી ગાડીના પૈડામાં શોક એબ્સોર્બર હોય છે। તમે કૂદો છો, દોડો છો, ચાલો છો, આ ગાદી એ બધા ઝટકાઓને સહન કરી લે છે અને હાડકાને પરસ્પર ટકરાવા દેતી નથી। પરંતુ આ ગાદીને જીવતી રાખવા માટે, તેને ચીકણી રાખવા માટે એક ખાસ પ્રકારના પ્રવાહીની જરૂર હોય છે। તેને સામાન્ય ભાષામાં આપણે ગ્રીસ કહીએ છીએ અને મેડિકલ ભાષામાં સાયનોવિયલ ફ્લુઇડ। હવે થાય છે શું? આપણી ખરાબ લાઇફસ્ટાઇલ, ખોટો ખોરાક, પાણી ઓછું પીવું અને સતત એક જ જગ્યાએ બેસી રહેવાને કારણે આ ગ્રીસ ધીરે ધીરે સુકાવા લાગે છે। જેમ એન્જિન ઓઇલ ખતમ થવા પર એન્જિન ગરમ થઈને અવાજ કરવા લાગે છે, બિલકુલ તેવી જ રીતે જ્યારે ઘૂંટણની ગ્રીસ સુકાઈ જાય છે ત્યારે તે નરમ ગાદી એટલે કે કાર્ટિલેજ ઘસાવા લાગે છે। અને જ્યારે તે ગાદી પૂરી રીતે ઘસાઈ જાય છે ત્યારે શરૂ થાય છે અસલી ખેલ। તમારા બે સખત હાડકાં એકબીજા સાથે સીધા ઘસાય છે। વિચારો, બે પથ્થરોને અરસપરસ ઘસવાથી કેવી ચિંગારી નીકળે છે,
ઠીક તેવી જ આગ અને બળતરા તમારા ઘૂંટણની અંદર પેદા થાય છે. પેલો કટકટ અવાજ, લાલાશ, સોજો આ બધું તમારા શરીરની ચીસ છે જે કહી રહી છે કે પ્લીઝ રોકાઈ જાઓ, અંદર બધું ખતમ થઈ રહ્યું છે. અને આવા સમયે આપણે શું કરીએ છીએ? આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ. આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અથવા મેડિકલ સ્ટોરવાળા ભાઈને કહીએ છીએ કે ભાઈ દુખાવાની કોઈ તેજ ગોળી આપી દો. આપણે પેઇન કિલર ખાઈએ છીએ. અડધા કલાકમાં દુખાવો ગાયબ થઈ જાય છે. આપણને લાગે છે કે વાહ હું ઠીક થઈ ગયો અને આપણે ફરીથી એ જ કામ કરવા લાગીએ છીએ, ફરીથી ચાલવા લાગીએ છીએ. પરંતુ દોસ્તો થોભો, આ એક બહુ મોટો દગો છે જે તમે તમારા શરીર સાથે કરી રહ્યા છો. પેઇન કિલરે તમારા ઘૂંટણને ઠીક નથી કર્યા, તેણે ગ્રીસ પાછી નથી બનાવી, તેણે માત્ર તમારા મગજના એ તારને કાપી નાખ્યો જે દર્દનો સિગ્નલ આપી રહ્યો હતો. તમારા ઘૂંટણ હજુ પણ અંદરથી ઘસાઈ રહ્યા છે, હજુ પણ ત્યાં આગ લાગેલી છે, બસ તમને અનુભવાતું નથી. અને કારણ કે તમને દર્દ અનુભવાતું નથી, તમે વધુ ચાલો છો જેનાથી ઘૂંટણ વધુ ખરાબ થઈ જાય છે. આ એક એવું ચક્રવ્યૂહ છે જેમાં ફસાઈને લાખો લોકો પોતાની કિડની અને લીવર ખરાબ કરી બેસે છે. પણ ઘૂંટણ ઠીક નથી થતા. તો સવાલ એ ઊભો થાય છે કે શું કોઈ એવો રસ્તો છે જે વિના સાઇડ ઇફેક્ટ, અંગોને નુકસાન પહોંચાડ્યા વગર સાચે જ એ ગ્રીસને પાછી લાવી શકે? શું આપણે કુદરતી રીતે આપણા સાંધાને ફરીથી નવા જેવા બનાવી શકીએ? જવાબ છે હા. અને આ જવાબ છુપાયેલો છે આપણા ઇતિહાસમાં, આપણા આયુર્વેદમાં જેને આપણે આધુનિકતાની દોડમાં ભૂલી ગયા છીએ. આજે હું તમને જે અનાજ વિશે જણાવવા જઈ રહ્યો છું, તેને આપણા પૂર્વજો સોનું માનતા હતા. એક એવું અનાજ જે માત્ર પેટ નથી ભરતું પણ હાડકામાં જીવ ફૂંકી દે છે. તેનું નામ છે જવ, જેને અંગ્રેજીમાં આપણે બાર્લી કહીએ છીએ. જી હા, એ જ જવ જેને તમે કદાચ વર્ષમાં એકવાર પૂજામાં ઉપયોગ કરો છો અને પછી ભૂલી જાઓ છો. તમને જાણીને નવાઈ લાગશે કે જવ માત્ર એક અનાજ નથી, તે એક ઔષધિ છે. તે એક સુપર ફૂડ છે જેને વિજ્ઞાન આજે માની રહ્યું છે, પરંતુ આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા જાણી ચૂક્યા હતા. હવે તમે વિચારતા હશો કે અરે આ ગુજ્જુ હેલ્થ જર્નીવાળા ભાઈ, આ મામૂલી જવનું પાણી મારા વર્ષો જૂના આર્થરાઇટિસ કે ગઠિયાને કેવી રીતે મટાડશે? હું સમજી શકું છું, તમારી શંકા વ્યાજબી છે. પરંતુ હું હવામાં વાત નથી કરી રહ્યો, ચાલો તેની પાછળના સાયન્સને સમજીએ. સૌથી પહેલી વાત, જવ એક એન્ટી ઇન્ફ્લેમેટરી પાવર હાઉસ છે. સરળ ભાષામાં સમજીએ તો આ સોજાનો કટ્ટર દુશ્મન છે. જ્યારે તમારા સાંધામાં દુખાવો થાય છે ત્યારે ત્યાં યુરિક એસિડ જમા થઈ જાય છે, ત્યાં એસિડિટી વધી જાય છે. જવની તાસીર એવી હોય છે કે તે શરીરની બધી ફાલતુ ગરમી અને એસિડને શોષી લે છે. તે તમારા સાંધાને અંદરથી ઠંડક પહોંચાડે છે જેનાથી સોજો અને લાલાશ ઓછી થવા લાગે છે. બીજી અને સૌથી મહત્વની વાત, હાડકાની મજબૂતી. આપણને બાળપણથી ગોખાવવામાં આવ્યું છે કે હાડકાં માટે દૂધ પીવો, કેલ્શિયમ મળશે. પરંતુ શું તમને ખબર છે કે જવમાં દૂધ કરતાં પણ વધુ સરળતાથી પચી શકે તેવું કેલ્શિયમ હોય છે? એટલું જ નહીં, તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝનો એક એવો દુર્લભ સંગમ હોય છે જે હાડકાને રિપેર કરવા માટે સિમેન્ટનું કામ કરે છે. જ્યારે તમે જવનું પાણી પીવો છો ત્યારે તમે તમારા હાડકાને એક કાચો માલ આપી રહ્યા હોવ છો જેનાથી તે પોતાને ફરીથી બનાવી શકે. ત્રીજો અને સૌથી જાદુઈ ફાયદો, ગ્રીસનું બનવું. દોસ્તો, આપણી કાર્ટિલેજને રિપેર કરવા માટે કોલેજનની જરૂર હોય છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે આપણા શરીરને જોડીને રાખે છે. જવમાં કોપર એટલે કે તાંબુ અને બીટા ગ્લુકન નામનું એક ખાસ તત્વ મળી આવે છે. આ બીટા ગ્લુકન સીધી રીતે તમારા શરીરમાં કોલેજનના ઉત્પાદનને વધારી દે છે. તેનો અર્થ એ છે કે જવનું પાણી પીવાથી તમારા ઘૂંટણની તે ગાદી, તે કુશન જે ઘસાઈ ગયું હતું તે ધીરે ધીરે રિપેર થવાનું શરૂ થઈ જાય છે. આ લિક્વિડ જે આપણે તૈયાર કરીશું તે સીધું જઈને સાંધામાં ભેજ, નમી પેદા કરે છે. આ ઉપરાંત જવ ફાઇબરનો ખજાનો છે. અને આ વાત તમે ગાંઠે બાંધી લો, જો તમારું વજન વધારે છે તો દુનિયાની કોઈ દવા તમારા ઘૂંટણ ઠીક કરી શકતી નથી.
વિજ્ઞાન કહે છે કે જો તમારું વજન 1 કિલો વધે છે તો ચાલતી વખતે તમારા ઘૂંટણ પર 4 કિલોનું વધારાનું દબાણ આવે છે. વિચારો જો તમારું વજન 10 કિલો વધારે હોય તો તમારા બિચારા ઘૂંટણ 40 કિલોનો એક્સ્ટ્રા બોજ ઉઠાવી રહ્યા છે. જવનું પાણી પીવાથી પેટ ભરેલું રહે છે, મેટાબોલિઝમ રોકેટની જેમ તેજ થઈ જાય છે અને શરીરની ફાલતુ ચરબી માખણની જેમ ઓગળવા લાગે છે. વજન ઓછું તો દુખાવો ઓછો. તો હવે તમે સમજી ગયા હશો કે કેમ હું તેને 10 રૂપિયાનો ચમત્કાર કહી રહ્યો છું. પરંતુ દોસ્તો, અધૂરી જાણકારી હંમેશા ખતરનાક હોય છે. બજારમાંથી જવ ખરીદી લાવવાથી અને તેને ઉકાળી લેવા માત્રથી ફાયદો નહીં થાય. આયુર્વેદમાં દરેક વસ્તુને બનાવવાની એક વિધિ હોય છે, એક સંસ્કાર હોય છે. જો રીત ખોટી હશે તો આ જ જવ તમને પેટમાં ગેસ કરી શકે છે, ભારેપણું કરી શકે છે. પરંતુ જો રીત સાચી હશે તો અમૃત બની જશે. તો ચાલો હવે હું તમને જણાવું છું એ સિક્રેટ રેસિપી, એ સાચી રીત જે તમારે કાલ સવારથી જ શરૂ કરવાની છે. બહુ ધ્યાનથી સાંભળજો, બને તો ક્યાંક લખી લેજો. સૌથી પહેલા તમારે બજાર જવાનું છે અને કરિયાણાની દુકાનેથી સાબુત જવ માંગવાના છે. યાદ રહે, જવનો લોટ નહીં, ફાડા નહીં, આપણને આખા દાણા જોઈએ છે. આ બહુ સસ્તું મળે છે, કિલોમાં તમને એટલું મળી જશે કે આખો મહિનો ચાલી જાય. ઘરે લાવીને સૌથી પહેલા તેને વ્યવસ્થિત સાફ કરી લો. હવે એક વ્યક્તિના ખોરાક માટે તમારે જોઈએ આશરે 2 મોટી ચમચી જવ એટલે કે લગભગ 30 થી 40 ગ્રામ. તેને પાણીથી ધોઈ લો જેથી ધૂળમાટી નીકળી જાય. હવે આવે છે સૌથી જરૂરી સ્ટેપ જે 90% લોકો મિસ કરી દે છે. તમારે તેને પલાળવાના છે. જી હા, જવને ધોઈને 1 ગ્લાસ પાણીમાં નાખીને રાતભર માટે છોડી દો, ઓછામાં ઓછા 8 થી 10 કલાક. આ કેમ જરૂરી છે? કારણ કે દરેક અનાજની ઉપર કુદરતે એક સુરક્ષા કવચ લગાવ્યું હોય છે જેને ફાઇટિક એસિડ કહેવાય છે. આ એસિડ પોષક તત્વોને લોક કરીને રાખે છે. જ્યારે આપણે તેને રાતભર પાણીમાં પલાળીએ છીએ ત્યારે તે લોક ખુલી જાય છે, અનાજ જાગી જાય છે, તેના વિટામિન્સ અને મિનરલ્સ પાણીમાં ઓગળવા માટે તૈયાર થઈ જાય છે. જો તમે પલાળ્યા વગર ઉકાળશો તો તમને માત્ર 20% ફાયદો મળશે, પણ પલાળ્યા પછી તમને 100% ફાયદો મળશે. આગલી સવારે જ્યારે તમે જાગશો ત્યારે તમે જોશો કે જવના દાણા થોડા ફૂલી ગયા છે અને પાણીનો રંગ હલકો બદલાઈ ગયો છે. એ પાણીને ફેંકવાનું નથી, એ જ પાણી સાથે જવને એક વાસણમાં નાખો. હવે તેમાં 2 ગ્લાસ સાદું પાણી બીજું ઉમેરો. હવે તેને ગેસ પર ચઢાવો. શરૂઆતમાં આંચ તેજ રાખો, જેવું પાણીમાં ઉકાળ આવે કે તરત જ ગેસ બિલકુલ ધીમો કરી દો. એકદમ સીમ પર વાસણને ઢાંકી દો અને તેને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી પાકવા દો. આપણે તેને ત્યાં સુધી પકવવાનું છે જ્યાં સુધી જવના દાણા બિલકુલ નરમ ના થઈ જાય, જાણે કે તે ફાટી રહ્યા હોય. પાણીનો રંગ હલકો ગુલાબી કે ડોહળો થઈ જશે. આ એ નિશાની છે કે જવનો બધેબધો અર્ક, તેની બધી શક્તિ હવે પાણીમાં આવી ગઈ છે. હવે ગેસ બંધ કરી દો, તેને થોડું ઠંડુ થવા દો, એટલું કે તે હૂંફાળું રહે. હવે તેને ગાળી લો. જે પાણી તમારા ગ્લાસમાં આવ્યું છે મારા દોસ્તો, તે માત્ર પાણી નથી, તે તમારા ઘૂંટણનું નવું જીવન છે, તે લિક્વિડ ગોલ્ડ છે. હવે સવાલ આવે છે કે તેને પીવું કેવી રીતે? શું તેમાં કંઈ મેળવવાનું છે? જુઓ, જો તમે તેને એમ જ પીવો તો તે સર્વોત્તમ છે. તેનો સ્વાદ થોડો માટી જેવો મીઠો સોંઢો હોય છે. પરંતુ જો તમને સ્વાદ સારો ના લાગે તો તમે તેમાં થોડું સિંધવ મીઠું નાખી શકો છો. જો તમે શુગરના દર્દી નથી તો થોડું અસલી મધ મેળવી શકો છો. અને તેને વધુ તાકાતવર બનાવવા માટે તેમાં અડધું લીંબુ નીચોવી લો. લીંબુનું વિટામિન સી આ પાણીને શરીરમાં શોષવામાં મદદ કરે છે. પીવાનો સાચો સમય કયો છે? આયુર્વેદ મુજબ જ્યારે આપણું પેટ ખાલી હોય છે ત્યારે આપણું શરીર મરમ્મત, રિપેરિંગ ના મોડમાં હોય છે. એટલા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે સવારે ખાલી પેટે. બ્રશ કર્યા પછી અને ચા કોફી પીવાના ઓછામાં ઓછા અડધા કલાક પહેલા તમે આ 1 ગ્લાસ હૂંફાળું જવનું પાણી ઘૂંટડે ઘૂંટડે મજા લઈને પીવો.
ઉતાવળમાં નહીં, નિરાંતે બેસીને પીવો. તેને એક રસ્મ બનાવી લો, એક થેરાપીની જેમ. જો સવારે કોઈ કારણસર નથી પી શકતા તો સાંજે 4 કે 5 વાગ્યે જ્યારે લંચ પચી ગયું હોય ત્યારે પણ તમે તેને લઈ શકો છો. પણ દિવસમાં એકવાર જરૂર લો. જે જવના દાણા ગાળ્યા પછી બચી ગયા છે તેને ફેંકતા નહીં, તે ફાઇબરનો બોમ્બ છે. તેને તમે તમારા લોટમાં ભેળવી દો, તેની રોટલી બનાવો અથવા દાળમાં નાખીને ખાઈ લો. તે તમારા પેટને એવું સાફ રાખશે કે તમને ક્યારેય કબજિયાતની ફરિયાદ નહીં રહે. અને યાદ રાખજો, પેટ સાફ તો બીમારી માફ. હવે તમે પૂછશો કે કેટલા દિવસ સુધી પીવાનું છે? દોસ્તો, આ કોઈ અંગ્રેજી દવા નથી જે 10 મિનિટમાં અસર બતાવશે અને કાલે ફરી દુખાવો શરૂ થઈ જશે. આ જડ પર કામ કરી રહી છે. તમારે ધીરજ રાખવી પડશે. તેને ઓછામાં ઓછો 1 મહિનો સતત પીવો. પહેલા 1 અઠવાડિયામાં તમને એ અનુભવ થશે કે પગનો સોજો ઓછો થઈ રહ્યો છે. 15 દિવસમાં તમને લાગશે કે સીડી ચડતી વખતે તે કટકટ અવાજ ઓછો થઈ ગયો છે. અને 1 મહિના પછી જ્યારે તમે સવારે ઊંઘમાંથી જાગશો ત્યારે તમને તે જકડ અનુભવાશે નહીં જે વર્ષોથી તમને પરેશાન કરી રહી હતી. તમારી ચાલમાં એક નવો વિશ્વાસ હશે. પરંતુ હું અહીં તમને દગામાં રાખવા માંગતો નથી. કેટલીક સાવચેતીઓ પણ છે જેનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જવની તાસીર ઠંડી હોય છે. એટલા માટે જે લોકોને બહુ જલ્દી શરદી ઉધરસ થઈ જાય છે અથવા જેમને અસ્થમાની ફરિયાદ છે તેમણે શિયાળામાં તેનો ઉપયોગ થોડો સંભાળીને કરવો જોઈએ. તમે તેમાં ઉકાળતી વખતે થોડું આદુ અથવા સૂંઠનો પાવડર નાખી શકો છો. આનાથી તેની ઠંડક સંતુલિત થઈ જશે. બીજી વાત, જે લોકોને સિલિયાક ડિસીઝ છે એટલે કે જેમને ઘઉં કે ગ્લુટેનથી એલર્જી છે, તેમણે આ ઉપાય ના કરવો જોઈએ કારણ કે જવમાં પણ ગ્લુટેન હોય છે. તેમના માટે અમારી ચેનલ પર બીજા પણ ઘણા નુસ્ખાઓ છે, તમે તેને જોઈ શકો છો. અને હા, જો તમે કોઈ ગંભીર બીમારી જેમ કે કિડની ફેલિયર કે અન્ય કોઈ ક્રોનિક બીમારીની દવાઓ લઈ રહ્યા છો તો આ શરૂ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટર કે વૈદ્યની સલાહ જરૂર લઈ લેજો. અમારો હેતુ તમને ફાયદો પહોંચાડવાનો છે, કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનો નથી. દોસ્તો, શરીર આપણું એકમાત્ર ઘર છે જેમાં આપણે જીવનભર રહેવાનું છે. જો ઘરની છત ટપકવા લાગે તો આપણે તેને ઠીક કરાવીએ છીએ, ઘર છોડીને ભાગી નથી જતા. તેવી જ રીતે જો ઘૂંટણમાં દુખાવો છે તો તેને ઠીક કરો, તેને તમારું નસીબ માનીને ના બેસી રહો. આજે મેં તમને જે જણાવ્યું છે તે માત્ર એક નુસ્ખો નથી, તે એક જવાબદારી છે જે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે લેવી પડશે. વિચારો કેવું લાગશે જ્યારે તમે તમારા પૌત્ર-પૌત્રીઓ સાથે રેસ લગાવશો. કેવું લાગશે જ્યારે તમે મંદિરની સીડીઓ કોઈ પણ ટેકા વગર ચઢી જશો. એ આઝાદી, એ ખુશી, એ આત્મવિશ્વાસ, એ બધું તમારી રાહ જોઈ રહ્યું છે. બસ એક નાની શરૂઆતની વાર છે. 10 રૂપિયાના જવ અને થોડી મહેનત, બસ આટલું જ તો જોઈએ છે. મેં મારું કામ કરી દીધું. મેં તમને એ રસ્તો બતાવી દીધો જે સરળ પણ છે, સસ્તો પણ છે અને 100% અસરદાર પણ છે. હવે વારો તમારો છે. શું તમે આજે પોતાની જાત સાથે આ વાયદો કરશો કે કાલ સવારની શરૂઆત ઝેર જેવી ચાથી નહીં પણ અમૃત જેવા જવના પાણીથી થશે? જો તમારા મનમાં થોડી પણ આશા જાગી હોય, જો તમને લાગતું હોય કે ગુજ્જુ હેલ્થ જર્નીનો આ પ્રયત્ન તમારા કામ આવી શકે છે, તો મારી તમને એક નાની વિનંતી છે. તમે વિડિયો જુઓ છો, જાણકારી લો છો, પણ ઘણીવાર અમારા પરિવારનો હિસ્સો બનવાનું ભૂલી જાઓ છો. જુઓ, નીચે પેલું સબસ્ક્રાઇબનું બટન છે, તેને અત્યારે જ દબાવી દો. તેની પાસે જે ઘંટડી છે તેને પણ વગાડી દો. આવું કરવાથી તમારો 1 રૂપિયો પણ નહીં લાગે, પરંતુ તેનાથી અમને જે હિંમત મળે છે તેનું કોઈ મૂલ્ય નથી. હું ઈચ્છું છું કે તમે અમારા આ પરિવારનો હિસ્સો બનો જેથી ભવિષ્યમાં હું જ્યારે પણ આવી કોઈ કમાલની જાણકારી લાવું તો સૌથી પહેલા તે તમારા સુધી પહોંચે. અને એક છેલ્લી વાત, આ દુનિયામાં દુઆઓ, આશીર્વાદથી મોટી કોઈ કમાણી નથી. તમારા પરિવારમાં, તમારા મિત્રોમાં, તમારા પડોશમાં કોઈને કોઈ એવું જરૂર હશે જે સાંધાના દુખાવાથી પરેશાન હશે. કદાચ તમારી ફોઈ, તમારા કાકા કે તમારા વૃદ્ધ માતા-પિતા.
પ્લીઝ આ વિડિયો તેમના સુધી જરૂર પહોંચાડજો. શેરનું બટન દબાવો અને તેમને મોકલો. શું ખબર તમારો એક શેર કોઈની જિંદગીમાંથી દર્દને હંમેશા માટે મિટાવી દે. જ્યારે તેઓ દર્દમાંથી મુક્ત થઈને તમને દુઆ આપશે તો એ સુકૂન તમને કોઈ દૌલતથી નહીં મળી શકે. તો ચાલો આજે જ પ્રણ લઈએ એક સ્વસ્થ અને દર્દમુક્ત જીવનનો. કોમેન્ટ બોક્સમાં મને લખીને જરૂર જણાવજો કે તમે આ ક્યારથી શરૂ કરી રહ્યા છો. આજથી જ ચાલુ કરીશ લખીને પોતાનો ઉત્સાહ બતાવો. મને તમારી કોમેન્ટ્સની આતુરતાથી રાહ રહેશે. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડિયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ વડીલને ઓપરેશનથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડિયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. દોસ્તો, ચાલતા ચાલતા એક જરૂરી વાત. આ વિડિયોમાં આપેલી જાણકારી સામાન્ય જ્ઞાન અને શૈક્ષણિક હેતુઓ માટે છે. અમે કોઈ ડોક્ટર નથી. દરેક માણસનું શરીર અલગ હોય છે. તેથી કોઈ પણ ઘરેલું નુસ્ખાને તમારી દિનચર્યામાં સામેલ કરતા પહેલા, ખાસ કરીને જો તમે ગર્ભવતી હો, સ્તનપાન કરાવતા હો કે કોઈ બીમારીની સારવાર કરાવી રહ્યા હો, તો તમારા ડોક્ટરની સલાહ એકવાર જરૂર લેવી. તમારા સ્વાસ્થ્યનો નિર્ણય હંમેશા સમજદારીથી લો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.